વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આ ચેનલમાં આપણે દરરોજ અલગ અલગ નવી ભરતી અને યોજનાઓની વાત કરીએ છીએ। તો એવી જ આપણે આજે ભરતીની વાત કરીશું, જે ભરતીનું નામ છે PM પોષણ યોજના ભરતી। આ ભરતી વલસાડ જિલ્લામાં આવેલી છે, જે સમગ્ર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવી છે। આ ભરતીમાં સેલેરી કેટલી છે, ઉંમર મર્યાદા શું આપેલી છે અને લાયકાત શું છે, એ બધું જ આપણે વિગતે વાત કરીશું। સૌથી પહેલી પોસ્ટ છે એનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ભરતી। જગ્યાની વાત કરીએ તો એમાં જગ્યા 1 આપેલી છે। સેલેરીની વાત કરીએ તો 18,000 સેલેરી રહેશે। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટની સાથે 50% હોવું જોઈએ। 50% સાથે તમારે ગ્રેજ્યુએટ હોવું જોઈએ। એની સાથે સાથે CCC સર્ટિફિકેટ પણ હોવું જોઈએ। જે લોકોએ MCA કરેલું હોય એ લોકોની પ્રથમ પસંદગી કરવામાં આવશે। પોસ્ટની વાત કરીએ તો તાલુકા કક્ષાએ સુપરવાઇઝરની પોસ્ટ આવેલી છે। એમાં જગ્યાની વાત કરીએ તો 4 જગ્યા આવેલી છે। સેલેરીની વાત કરીએ તો 25,000 સેલેરી રહેશે। એમાં લાયકાત શું છે તો લાયકાતની વાત કરીએ, ગ્રેજ્યુએટ માંગેલું છે તો શેમાં? જે લોકોએ હોમ સાયન્સ કરેલું હોય, ફૂડ ન્યુટ્રિશન કરેલું હોય, સાયન્સ સાથે આ 3માંથી જે લોકો ગ્રેજ્યુએટ હોવા જોઈએ। સાથે CCC સર્ટિફિકેટ પણ કમ્પલસરી હોવું જોઈએ। ચાલો ઉંમર મર્યાદાની વાત કરીએ તો 2 પોસ્ટમાં ઉંમર મર્યાદા 18 થી 58 વર્ષ સુધીની રહેશે। હવે તમને એમ થશે કે આમાં અરજી કેવી રીતે કરવી, તો અરજી ઓફલાઈન રહેશે। એનું એડ્રેસ છે વલસાડ PM પોષણ ઓફિસ। આ અરજી સ્પીડ પોસ્ટથી તમે કરી શકો, સાદીથી કરી શકો અને ઈમેલથી પણ તમે કરી શકો। 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે। આ અરજીની સાથે તમારે ડોક્યુમેન્ટ પણ જોડવાના રહેશે। એવું જરૂરી લાગે તો તમે રૂબરૂ ઓફિસની મુલાકાત લઈ જરૂરી નિયમોને સમજી શકો, જેથી તમારું સિલેક્શન થઈ શકે। આવી જ માહિતી તમારા સુધી પહોંચતી રહે એ માટે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો।